હાલ ભારતમાંથી વિવિધ સ્પર્ધાઓમાંથી ખેલાડીઓ ઉભરીને આવી રહ્યા છે. ખાસ કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ઓલિમ્પિકમાં પણ ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો હતો. ભારતમાં ધીમે ધીમે ખેલાડીઓ અલગ અલગ સ્પર્ધા થકી પોતાનું નામ બનાવી રહ્યા છે. ત્યારે સુરતની 17 વર્ષીય વિધિ માવાણી નામની કિશોરીએ 1 વર્ષ પહેલાં વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. ધીરે ધીરે કરેલી આ શરૂઆત આજે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 25થી વધુ મેડલ જીતી ચૂકી છે. ત્યારે હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરત તરફથી વિધિ માવાણીએ ભાગ લીધો હતો. અનેક ખેલાડીઓની વચ્ચે વિધિએ પોતાના આત્મવિશ્વાસ અને આત્મબળથી આ સ્પર્ધા જીતી હતી અને 4 ગોલ્ડ મેડલ જીતી સુરત સહિત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું. વિધિ માવાણીએ સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી. હૈદરાબાદ ખાતે લેવાયેલી આ સ્પર્ધાના 1 મહિના પહેલાં જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માંસપેશી ફાટી ગઈ હતી. હોસ્પિટલમાં તેમને સારવાર પણ આપવામાં આવી હતી. વજન ઉઠાવવાનું થતું હોવાથી ડૉક્ટર તેને આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી હતી. પરંતુ આખરી પ્રેક્ટિસ બાદ તેનું પરિણામ મેળવવા માંગતી વિધિએ દૃઢ મનોબળ અને સંકલ્પ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં 2 અલગ અલગ વેઇટમાં ભાગ લીધો હતો અને બંનેમાં વિધિ માવાણી જીતી ગઈ હતી. તેમણે મેળવેલી જીત બાદ આજે સુરતમાં તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. આટલા પડકારો છતાં તેમણે 4 ગોલ્ડ મેળવતા સૌ કોઈ તેમની સરાહના કરી રહ્યા છે. વિધિ પોતાનું જીમ શરૂ કરવા માંગી છે. વિધિ માવાણીએ પોતાની જીતનો શ્રેય પોતાના માતા પિતા અને તેમના કોચ અને તેમને આગળ વધવામાં ફંડ આપી મદદ કરનારને આપ્યો હતો. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.